એ એમનાથી પ્રાપ્ત સાધનો થકી. હવે પ્રાપ્ત ક્યારે કહેવાય કે સાધનો એમની પાસેથી આપણે ગ્રહણ કરીએ, એ આપણને સાધનના દાતા થાય આપણા માટે, અને એનું દાન કરે ને આપણને પ્રાપ્ત થાય. એ વસ્તુનું દાન નથી, એ સત સાધનનું દાન છે. બહુ મજાનું. હવે એ સત સાધનનું દાન કોને મળે છે? તો કે ઈચ્છુક સાધનને. કોને? ઈચ્છુક, હા, એમને મળે છે. કોના તરફથી? તો કે નિરીક્ષક એવા સત્પુરુષ તરફથી. બધી ઈચ્છાઓથી મુક્ત થઈ ગયેલા, ત્યારે સત્સાધન મળી શકે ને. તો એમનાથી એવું મળે ને, ઈચ્છુક વાળાને સત્સાધન મળ્યું તો એ પ્રતિ માર્ગની પ્રયાણ કરી શકે પછી. અને સત્સાધન પ્રાપ્ત થયા પછી એ સત્સાધન એને ધીમે ધીમે અંદરથી સમજણ ખુલ્લી કરે, અને એનો બોધ ખુલ્લો થતો જાય, એને જ્ઞાન ખુલ્લું થતું જાય, કુદરતી થાય બન્યા કરે. અને એ સત્પુરુષ મારફતે જ એ પ્રાપ્તિ તો થાય, અને જોડે જોડે એનો બોધ થાય, એવી સમજણ પણ આપે તમને. કારણ કે સત્સાધન પાછા વાપરવા કેવી રીતે, એ વાપરનો બોધ આપે. આવી રીતે વપરાય કે આપણે વાપરનાર ના હઈએ એવી રીતે વાપરો કે છે. શું કહ્યું? કેમ હશે ડૉક્ટર? હશે છે કેમ? પૂછી. હે? શું કહ્યું?